સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ વાતો કરી હતી। આ વિવાદાસ્પદ નિવેદનને લઈને રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો। હવે રઘુવંશી સમાજે માંગણી કરી છે કે વીરપુર આવીને જ્ઞાનપ્રકાશ સ્વામી તેમના નિવેદનની માફી માંગે। જ્ઞાનપ્રકાશને આ માટે આગામી 48 કલાકનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે। જો તેઓ માફી નહીં માંગે તો આગામી રણનીતિ 2 દિવસ બાદ આ મામલે જાહેર કરવામાં આવશે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ આપેલા નિવેદનને લઈને થયેલા વિવાદ બાદ આ મામલે વીરપુર ગ્રામ પંચાયતમાં એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં આજકાલ 2 દિવસ વીરપુર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। રઘુવંશી સમાજના અગ્રણીઓ અને જલારામ બાપાના વંશજ સહિતના લોકોએ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટ આપ્યું છે। આ સમય દરમિયાન આવતીકાલ સાંજ સુધીમાં જ્ઞાનપ્રકાશને માફી માંગવાનું કહેવામાં આવ્યું। હસમુખભાઈ, આ રીતની આ લોકોની ટિપ્પણી કરવી જોઈએ નહીં। આખો ઇતિહાસ આ લોકોને પેલા વાંચવો જોઈએ, જાણવો જોઈએ। અને જલારામ બાપા શું ચીજ હતા? જલારામ બાપા પાસે રાજા ગોપીચંદ, રાજા ભરતરી, અશ્વમામા, દ્વારકાથી કાળિયા ઠાકર આવેલા, અયોધ્યાથી શ્રી રામ ભગવાન પધારેલ છે। અહીંયા ખુદ હનુમાનજી સ્વયં પ્રગટ થયેલ છે। આ પવિત્ર ભૂમિ છે અને ભોજલરામ બાપા એના ગુરુ છે। એના ગુરુથી પ્રેરણાથી જલારામ બાપાએ શ્રદ્ધા ચાલુ કરી છે। અહીં કોઈ ભૂખ્યા ન જાય। ટિપ્પણી આ લોકોને શું છે કે આવી રીતનું નિવેદન ન કરવું જોઈએ। અમારી માંગ છે કે એ લોકો આવીને અહીં માફી માગી જાય। બાકી માફી એને ટીવીમાં તો માગી લીધી છે, તેમ છતાં અહીં દર્શન કરી જાય ને બાપાના આશીર્વાદ લે ને માફી માગી જાય। ભાઈ હવે પછી આવો બનાવ નહીં બને। ભરતભાઈ ગઢિયા, વીરપુર જલારામ વેપારી આગેવાન। જલારામ બાપા ઉપર અમરોલીના કોઈ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિકૃત રીતે ઇતિહાસ રજૂ કર્યો કે જલારામ બાપા એ જે સદાવ્રત શરૂ કરેલું તે ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી શરૂ થયેલું। હકીકત આખી જુદી છે। જલારામ બાપાના ગુરુ પરમ પૂજ્ય ભોજલરામ બાપા ફતેપુર અમરેલી પાસે એણે પ્રેરણા આપી અને 205 વર્ષ પહેલાં માતા વીરબાઈમાં અને જલારામ બાપાએ અન્નક્ષેત્ર એટલે સદાવ્રત શરૂ કરેલું, જે આજે 205 વર્ષે પણ અવિરતપણે ચાલુ છે। સ્વામીજીએ ઇતિહાસ સાથે વિકૃત રજૂઆત કરી, જેને માટે કદીએ મીડિયા સમક્ષ ન આવનારા જલારામ બાપા મંદિરના ગાદીપતિના નાના ભાઈ ભરતભાઈ ચાંદલાણીને પણ પ્રેસમાં આવવું પડ્યું અને એણે રજૂઆત કરવી પડી કે આ વાતને અમે સમર્થન કરતા નથી, કારણ કે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા અને એમના ઈષ્ટદેવ માત્ર શ્રી પ્રભુ રામ હતા। આજે પણ વીરપુર જલારામ બાપાના મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનો દરબાર દર્શન માટે મુકાયો છે અને બાપાની ફોટાની બાજુમાં જ એ મંદિર આવેલું છે। જલારામ બાપાના ઈષ્ટદેવ માત્ર શ્રી રામ હતા, એમના ગુરુ ભોજલરામ બાપા હતા। એમની આજ્ઞા અને પ્રેરણાથી, એમના આશીર્વાદથી આ સદાવ્રત શરૂ થયેલું। આમાં કોઈ સ્વામિનારાયણ સંતોનો હિસ્સો કોઈ છે નહીં, પણ આવી વિકૃત વાત કરીને પોતાના ધર્મનો પ્રચાર કરવાની જે કુચેષ્ટા આ સ્વામીજીએ કરી છે તે નિંદનીય છે અને વખોડવા લાયક છે। હવે વીરપુરમાં વીરપુર બંધનો કાલ સાંજ સુધીનો આદેશ આપવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા। હવે લોકોની લાગણી અને માગણી એવી છે કે સ્વામીજી ખુદ બાપા સન્મુખ આવી પોતાની ભૂલ કબૂલી લે અને માફી રજૂ કરી દે। 2 દિવસ બાદ જો આ નિર્ણય નહીં આવે તો ન છૂટકે કોઈ આગામી પગલાં લેવામાં આવશે, જેમાં કોઈ જલદ આંદોલનની પ્રક્રિયા કરવામાં આવે અથવા તો સ્વામીજી ઉપર કોઈ પ્રેશર ડારીને પણ એને માફી માગી લેવાનું કહેવામાં આવે। પછી ભલે એ વાયરલ થયું છે। એ સદગુરુ ગાથા નામના એક પુસ્તકમાં આવી વિકૃત રજૂઆત એ લોકોએ કરી છે, જે હકીકત આખી જુદી છે। 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે જલારામ બાપા વિશે ફક્ત શ્રી જલારામ નામનું પ્રથમ પુસ્તક બહાર પડેલું, જેના લેખક હતા સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ। એણે વધુમાં વધુ સંશોધન કરીને આ પુસ્તકમાં બધું લખ્યું છે અને એ પુસ્તકની આવૃત્તિ અત્યારે ભલે અવેલેબલ ન હોય પણ એમના દીકરી હજુ હયાત છે અને એ સૌભાગ્યચંદ મંગળજી રાજદેવે લખેલી પુસ્તકમાં આપેલી માહિતી જ માત્ર ને માત્ર સાચી છે અને સત્ય છે। પૂજ્ય શ્રી રઘુરામ બાપાની ઉદારતા, એમની અપીલ, એમની સાથે એમના લઘુબંધુ જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદલાણી દ્વારા કે મીડિયા મારફત સ્વામીએ માફી માગી લીધી છે। ભક્તજનોનો, રઘુવંશી સમાજનો આક્રોશ ચરમસીમા ઉપર છે। ત્યારે ધંધા રોજગાર બંધ રાખીને આપણે આવું કંઈ નથી કરવું, એમની અપીલને ધ્યાનમાં રાખીને આવતીકાલ બુધવાર સવારથી
વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દેશે અને રઘુરામ બાપાની ઉદારતા અને એમની અપીલ એ વીરપુરના ગ્રામજનો શિર ઉપર ચડાવી એમના કોઈ આદેશને અમે ક્યારેય ઠુકરાવતા નથી. એ શિરોમાન્ય ગણી આવતીકાલે ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવશે.